Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 13 ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ચેપ્ટર 7 જ્ઞાન અને વિજ્ઞાન અને ચેપ્ટર 8 અક્ષરભ્રમ યોગ આ ત્રણ ચેપ્ટર ઉપર ચિંતન કર્યું. 13માં ભગવાન કહે છે કે ક્ષેત્રજ્ઞ બધા ક્ષેત્રોનો ક્ષેત્રજ્ઞ એક છે અને એ જે ક્ષેત્રજ્ઞ છે એને તું ઓળખ. ઓળખીને ઓળખવા જેવા એક પરમાત્મા તત્વ છે. પછી 7મા અધ્યાયમાં ભગવાને શરૂઆત કરી કે સાધનાના માર્ગે લાખો ને કરોડો સાધકો નીકળ્યા છે, એમાંથી હજારો છે, લાખો ને કરોડો નીકળ્યા છે, એમાંથી કોઈક એક સિદ્ધ પુરુષ બને છે અને જેવા હજારો સિદ્ધ પુરુષો છે એ પણ સાધના કરે છે અને એમાંથી કોઈ એક ભગવાનને તત્વરૂપ જેમ છે તેમ જાણી શકે છે. પછી ભગવાને બધી વાત કરી, ભગવાનના સ્વરૂપની વાત કરી, સમગ્રથી સમજવા માટેની વાત કરી. આમ જુઓ તો ભગવાનના બે સ્વરૂપ, એક યોગ સ્વરૂપ જે જેને આપણે કહીએ કે અતિ સૂક્ષ્મ સુખ એવું સ્વરૂપ. અને પછી બીજું સ્વરૂપ ભગવાનનું જે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે યોગ સ્વરૂપ કહી શકીએ. પણ ભગવાન માત્ર યોગ સ્વરૂપે છે એવું ના કહી શકાય. કેમ? કારણ કે પરમાત્માનું વિભૂતિ સ્વરૂપ પણ છે. વિભૂતિ સ્વરૂપ એટલે એક્સપ્રેશન. ભગવાન એક્સપ્રેસ થઈ રહ્યા છે, પણ કોના દ્વારા એક્સપ્રેસ થઈ રહ્યા છે? પરમાત્મા કોના દ્વારા એક્સપ્રેસ થઈ રહ્યા છે? તો ત્યાં ભગવાને 7મા અધ્યાયમાં કીધું કે મારી પરા અને અપરા પ્રકૃતિ છે એના દ્વારા પરમાત્મા એક્સપ્રેસ થઈ રહ્યા છે. તો જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશનમાંથી જે તત્વરૂપ પરમાત્મા છે એને પકડવાના છે. અને એને કેવી રીતે પકડી શકાય? તો 8મા અધ્યાયના 22મા શ્લોકમાં વાત કરી, અનન્ય ભક્તિથી એને પામી શકાય. કઈ રીતે પામી શકાય? તો અનન્ય ભક્તિથી પામી શકાય. બીજી કોઈ રીત નથી. અને જે અનન્ય ભક્તિમાં કહેતા પરમાત્માની અંદર ઓગળવાનું છે,
એ પરમાત્માની અંદર ઓગળી કેવી રીતે શકાય? તો એના બે રસ્તા બતાવ્યા. એક, ભગવાનના દાસ બની જાઓ, પોતાનો ઈગો સાવ મૂકી દો. બરાબર? એક રસ્તો એ છે. અને બીજો રસ્તો એ છે કે તમે જે તમારો જે એક્સેસના પ્રોબ્લેમ છે ને, એ એક્સેસના પ્રોબ્લેમ પ્રકૃતિની ખોટી સમજણને લઈને છે. એ સમજણ દૂર કરી નાખો. બરાબર? એટલે ક્યાં જતા રહ્યા? અક્ષરમ અહમમાં. તો આ બે રીતે જે આપણું દેહ તરીકેનું, જીવ તરીકેનું જે આપણા પ્રશ્નો છે એ ઉકલી શકે એમ છે, બાકી કોઈ રીતે ઉકલી શકે એમ નથી. અને આ બે વસ્તુને ભેગી કરી અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આનો અર્થ આ થાય. બંને એક્સ્ટ્રીમ ઉપર તમારો એક્સેસ છે, બીજે ક્યાંય એક્સેસ નથી. બે એક્સ્ટ્રીમ બતાવ્યા. બરાબર? પણ બે એક્સ્ટ્રીમને સાથે રાખવાના છે. હવે સાથે કેવી રીતે રહ્યા? તો ભગવાને જે 8મા અધ્યાયના 9મા શ્લોકની અંદર વાત કરી કે જે સાધક છે આપણે બધા, એને સાચા અર્થમાં જાણવાનું છે. પરમાત્માનું સ્વરૂપ સાચા અર્થમાં જાણવાનું છે. કેવું છે? સર્વજ્ઞ છે, અનાદિ છે, શાસન કરનાર છે, સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે, ધારણ એના વડે ધારણ થઈ શકે છે, અવિદ્યા કહેતા અજ્ઞાનથી પર છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનમાં 3 વસ્તુ આવી જાય. બરાબર? ત્યાં ભગવાને આદિત્ય વર્ણમ લખ્યું છે, એટલે પ્રકાશ સ્વરૂપ. પ્રકાશ સ્વરૂપમાં જ્ઞાન સ્વરૂપ પણ આવી જાય અને ચૈતન્ય સ્વરૂપ પણ આવી જાય. અને ભગવાને પછી ત્યાં કીધું અચિંત્ય છે, જેનું ચિંતન થઈ શકે એમ નથી. અને એનું ચિંતન કરવાનું છે. તકલીફ કરી. જો 8મા અધ્યાયના 9મા શ્લોકમાં ચોખ્ખી વાત કરી. આવા અચિંત્ય સ્વરૂપનું ચિંતન કરે છે. હવે એનું ચિંતન કેવી રીતે કરવું? તો આખો કેસ છે ને, આખો કેસ જો સાચી સમજણ ના તો ઊંધો જાય. કે અચિંત્યનું ચિંતન થાય નહીં તો એનું ચિંતન કરો કેવી રીતે મહારાજ? પહેલી વસ્તુ, અને આવી જ કંઈક વાત ગઢડા પ્રથમના 51માં કરેલી છે. કે ઇન્દ્રિય અને મનબુદ્ધિ તો માયિક છે. અને ભગવાન
આત્મા અને પરમાત્મા એ તો માયાથી પર છે. તો માયિક અંતઃકરણ કરીને તેનો નિશ્ચય કેમ થાય? માયિક અંતઃકરણ કરીને એનો નિશ્ચય થઈ જ ના શકે. બરાબર. ત્યારે ભગવાન સમજાવે છે, આ જ સમજાવે છે. કાર્યકારણ જ સમજાવે છે. ભગવાન શું સમજાવે છે? કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વેની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે અને તે સર્વેના કારણ છે. બરાબર. સર્વેના કારણ સમજાવે છે. એથી આગળ કહે છે, અને સર્વેના કારણ પુરુષોત્તમ ભગવાન તેમની દ્રષ્ટિએ કરીને, જો એમનો સ્ટેન્ડિંગ પોઈન્ટ આખો બદલાવે છે. એ પુરુષોત્તમ ભગવાનની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પુરુષોત્તમ ભગવાન વિના બીજું કંઈ ભાષે જ નહીં. વાસુદેવ સર્વમ. હવે આવી જ વાત, તત્વની વાત, નિમિત્ત ઉપાદાન કારણની વાત બીજા વચનામૃતમાં પણ કરી છે. પ્રથમનું 63, લોયા 7, કાર્યાણી 7, પંચાળા 7, ગઢડા મધ્ય 31. તો ત્યાં પછી વાત કરી કે આવું કેવી રીતે થઈ શકે. ત્યારે ભગવાન કહે છે કે પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજવો પડે, અને જ્યારે મહિમા સમજાય ત્યારે પૂર્ણપણું આવે. બરાબર. પ્રથમનું 25મું. પૂર્ણપણું બે રીતે જ આવે. આત્માનું જ્ઞાન થાય અને પુરુષોત્તમનો મહિમા સમજાય. ત્યારે એ જે જીવ છે એના ઇન્દ્રિયો અંતઃકરણ કેવા થઈ જાય? પુરુષોત્તમ રૂપ થઈ જાય. બીજો કોઈ ફેર ના પડે. આના દેહ ભ્રમરૂપ યસ. અને એ મહિમા સમજણો, બરાબર, એ મહિમા સમજાય કેવી રીતે? તો પરમાત્માનો નિશ્ચય છે તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય. એનો અર્થ શું થયો? પરમાત્માનો નિશ્ચય તે પરમાત્મા તત્વ સમજાય તો જ થાય, બાકી ના થાય. આપણે ડીપર જતા જ નથી. અને એટલા માટે કીધું કે હીરોએ કરીને હીરો વિંધાય, બીજા વતે વિંધાય નહીં. તો આજે બધી વાત છે એમાં આપણે આજે થોડુંક ટૂંકમાં જોઈએ કે આપણે ક્યાં બેઠા છીએ અને આ બધું ઊભું કેવી રીતે થયું. આપણે ભલે ગમે ત્યાં છીએ, જ્યાં છીએ ત્યાં શરૂઆત જુઓ તો જનરલી આપણને ખબર નથી હોતી. દેહ સાથે તાદાત્મ્ય થયું અને આપણે દેહ બની ગયા. અને જ્યારે અજ્ઞાની જીવ હોય ત્યારે દેહરૂપ જ વર્તે. અને પછી શું કરે? બ્લેમ કરે. શું કરે? બ્લેમ કરે કે મારી ગરીબી, હું ગરીબીમાં જન્મીમાં મારો શું વાંક? હું ગરીબીમાં જન્મ્યો, મારો શું વાંક? મારા મા બાપ લાયા, મારો શું વાંક? હું કદરૂ પોસું કે ગમે તે શું, તો એમાં મારો શું વાંક? બરાબર. સોસાયટીએ મને હળજૂત કર્યો, મારો શું વાંક? એટલે પોતાનો કદી વાંક આવે નહીં, બીજાને જ બ્લેમ કરે. આજે આપણી જે પહેલું જે હથિયાર આપણે વાપર્યું એનાથી આપણને આગળ લઈ જવા માટે આપણા શાસ્ત્રએ કર્મનો સિદ્ધાંત ગોઠવી આપ્યો કે ભાઈ જો એક કર્મનો સિદ્ધાંત છે અને તે આગલા જન્મમાં કંઈક સારા કર્મો કર્યા છે તો આ જન્મે તારા
સારો દેહ મળ્યો, આગલા જન્મે કંઈક તે ખરાબ કર્મ કર્યા છે એટલે આ વખતે ખરાબ મળ્યું, તો હવે કંઈક શીખ એમાંથી કંઈક શીખ. એટલે આપણને જીવ નામનું રમકડું આપ્યું. પણ આપણે જીવનું પણ નિરાકરણ કરતા નથી. એટલે જે તકલીફ શું છે કે આપણે જે એને હું માની લીધો છે એનું કંઈ નિરાકરણ જ કરતા નથી. અને હુંનું નિરાકરણ આવે તો જ હું ટળે, બાકી હું ટળે નહીં. ને હું ટળે નહીં ત્યાં સુધી હરી મળે નહીં. પછી જ્યાં ફસાણા, જીવ બની ગયા પછી એ જ્યાં ફસાણા ત્યાં પછી આપણે બ્લેમ ગેમ ચાલુ કરી. બરાબર, એ બની ગયા ફરી. એટલે આજે બની જઈએ છીએ, બની જઈને જે બધો આપણે ડખો ઊભો કરીએ છીએ ત્યાંથી આપણે નીકળવાનું છે. આપણે જે બની જઈએ છીએ, દેહ સાથે તાદાત્મ્ય થયું, બરાબર. એટલે શું થાય કે હું આ દેહ છું, હું આ દેહ થઈ ગયો. આ દેહ થઈ ગયો એટલે શું થયું? તમારાથી અલગ થઈ ગયો. તમારાથી અલગ થઈ ગયો એટલે ભગવાનથી અલગ થઈ ગયો, બરાબર. મારા ભગવાન મંદિરમાં બેઠા એ હું એનાથી અલગ ને તમે મારાથી અલગ. બધું વેચી દીધું. વેચી દીધું એટલે કેટલા થઈ ગયા? લિમિટેડ થઈ ગયા. અને લિમિટેડ થઈ ગયા એટલે શું થઈ ગયું? તરત જ જરૂરિયાતો ઊભી થઈ જાય, કામના ઊભી થઈ જાય. હું આટલો અપૂર્ણ છું, મારે આટલું બેંક બેલેન્સ જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, બધું જ કામના ઊભી થઈ. પણ કોના માટે જોઈએ? મારા દેહ માટે જોઈએ, દેહના સંબંધી માટે જોઈએ. મમતા ઊભી થઈ, બરાબર. અને બહાર બતાવવાનું હોય તો મેં કર્યું, રાઈટ. એટલે અહંતા ઊભી થઈ. એટલે આ જે દેહ બુદ્ધિ ઊભી થઈ, દેહ બુદ્ધિને લઈને આજે બધી સમજણ ઊભી થઈ, એ જીવપણું છે. દેહ બુદ્ધિને લઈને જે સમજણ ઊભી થઈ, ખોટી સમજણ, એ જીવપણું છે. એટલે આપણે જે હું દેહ છું, એ જે તાદાત્મ્યથી દેહભાવ ઊભો થાય છે, એ દેહભાવ ખોટો નથી. દાખલા તરીકે અત્યારે હું ઉઠ્યો અને મને ખબર પડી કે હું આ દેહ છું, મીન્સ કે આ દેહ દ્વારા પ્રકાશિત છું, બરાબર. હું દેહ છું એ પ્રશ્ન નથી, હું આ દેહ છું એ પ્રશ્ન છે. તાદાત્મ્ય થાય છે એ પ્રશ્ન નથી. તાદાત્મ્ય થયા પછી જે બધા ડખા ઊભા થાય છે એ પ્રશ્ન છે. અને તાદાત્મ્ય મળશે નહીં, સમજી રાખો. જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી તાદાત્મ્ય તમે ટાળી નહીં શકો. હવે જે જીવન છે એની સાથે તાદાત્મ્ય કર્યું એટલે જીવભાવ ઊભો થયો, બરાબર. દાખલા તરીકે અત્યારે સમજી લો કે ભાઈ એક વ્યક્તિની ઉંમર, મારી ઉંમર સપોઝ 56 યર છે, બરાબર. તો મારી ઉંમર 56 યર થઈ તો જે હું નાનો હતો, આ દેહ નાનો હતો, ત્યારથી અત્યાર સુધી, એટલે કે આખો ભૂતકાળ, એના સગા સંબંધી, એના પદાર્થો, એની બધી જ વાતો, બરાબર, એ લઈ અને અહીંયા આવે, બરાબર. એટલે આખો બોજો ઉઠાવે. જોજો, એ આખો બોજો ઉઠાવે. કોઈકે ખરાબ કર્યું હોય તો એનો દ્વેષરૂપી બોજો ઉઠાવે. કોઈની સાથે મમત્વ થઈ ગયું હોય તો એનો રાગરૂપી બોજો ઉઠાવ્યા, બરાબર. આપણે ઉઠાવીએ છીએ ને, છે જ. એ જીવ, એટલે કે જીવન સાથેના તાદાત્મ્યથી જીવભાવ ઊભો થાય. હવે જો અહીંયા સેમ વસ્તુ સમજવાની છે. એટલે કે પહેલો ભૂતકાળ થયો અને પછી ભવિષ્ય. આ જે અત્યારે હાલ બાબુ દેહ રૂપે જીવી રહ્યો છે
એનો જે ભવિષ્ય, એના ભવિષ્ય માટેની જે કંઈ આશા અરમાનો, કામનાઓ, ભવિષ્ય માટે કામના જ હોય, અને ભવિષ્ય માટેની શની કામના હોય? સગા સંબંધીઓની, દેહની અને પદાર્થની. એ કામનાનો બોજો જે ઉઠાવે એ જીવ. એટલે કે જીવન સાથે તાદાત્મ્ય થયું પ્રોબ્લેમ નથી. આપણે જીવન જીવી રહ્યા છીએ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? મને મારા સંબંધીઓ છે, બરાબર, કે પહેલાં મારા કોઈ પદાર્થો હતા આ દેહને લઈને, એને લઈને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એના જે વિશે જે રાગ અને દ્વેષ હજી સુધી ખેંચી લાવ્યો છું, જે મમત્વ ખેંચી લાવ્યો છું, અહંતા ખેંચી લાવ્યો છું, જે કામના ઊભી કરી છે, એ પ્રોબ્લેમ છે. એટલે દેહાત્મ અભિમાન જે ઊભું થાય, દેહાત્મ અભિમાન જે ઊભું થાય એ ખોટી સમજણ છે. અને જીવાત્મ અભિમાન જે ઊભું થાય એ તો તાદાત્મ્યને લઈને નથી, એ તો હાવ ભ્રમ છે, ઇલ્યુઝન છે. કેવું છે? ભ્રમ છે, ઇલ્યુઝન છે. જો એક બહુ સરસ આપણને ભગવાને સમજાયું કે 7મા અધ્યાયની અંદર ભગવાનની બે પ્રકૃતિ, એક અપરા પ્રકૃતિ ને બીજી પરા પ્રકૃતિ. અપરાના 8 તત્વ. હવે પરા પ્રકૃતિમાંથી જો પરા પ્રકૃતિ, પરા, બરાબર, વાણીની રૂપે જોઈએ તો પરા, પશ્ચિમથી મધ્યમીન, વૈખરી, બરાબર. અને શક્તિની રૂપે જોઈએ તો એ જે પરાશક્તિ છે એ ચિત્ત શક્તિ બની, એ જ પ્રાણ શક્તિ રૂપે રેલાણી, અને એ જ ઈચ્છા શક્તિ બની, એ જ્ઞાન શક્તિ બની, ક્રિયા શક્તિ. એટલે જે પ્યોર શક્તિનું એક્સપ્રેશન છે એ પરાનું છે, બરાબર. એમાં જે સાધન આવ્યું, અત્યારે હું બોલી રહ્યો છું તો જે મેં સાધનનો ઉપયોગ કર્યો, કયા 8 સાધન? ભગવાનની અપરા પ્રકૃતિના. અને સિમ્પલ શબ્દોમાં સમજવું હોય તો આપણી કર્મેન્દ્રિય, અને દેહ અને કર્મેન્દ્રિય લઈ લો. દેહ અને કર્મેન્દ્રિય એ સાધન થયું. હું બોલી રહ્યો છું તો આ જે જીભ છે બોલવાનું કામ કરે છે, એ સાધન થયું ના દેહ એને સપોર્ટ કરે છે. બે કોના થયા? અપરાના. હવે જ્યારે જીવે પકડ્યું, શું પકડ્યું? પહેલું પકડ્યું દેહાત્મ ભાવ કે હું આ દેહ છું. બીજું શું પકડ્યું? હું બોલી રહ્યો છું, એટલે કે મેં કર્યું, બરાબર. અને એને લઈ અને શું ઊભું થયું? આ સાધન મારું છે એ સમજ્યા ને આપણે. એને લઈને શું ઊભું થયું? રાગ અને દ્વેષ. સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણા હાથની અંદર ચપ્પુ છે કે સરી છે, એનાથી આપણે કોકનું ખૂન કર્યું, પણ ખૂન કરવા પાછળનો કોઈક હેતુ હતો. એ હેતુની અંદર શું હતું? એ ભાવ. એ ભાવની અંદર શું હતું? રાગ અને દ્વેષ. એટલે કર્મને લઈને તમને બંધન નથી, ક્રિયાને લઈને બંધન નથી, પણ એ ભાવને લઈને બંધન છે. એ ભાવની અંદર શું હતું? રાગ અને દ્વેષ. અને જે રાગ અને દ્વેષ ભાવ હતો એ દેહાત્મ ભાવ. અને એને લઈને કર્મનું બંધન થાય, એને લઈને પાપ લાગે, બરાબર. હવે પાપ તો લાગ્યું,
તો તમને પેનલ્ટી થાય તો આ દુનિયાના લોકમાં પેનલ્ટી કોને કરે? દેહને જ કરે ને. આ લોકમાં પણ પેનલ્ટી દેહને જ થાય. તો ખરેખર તો ભગવાન ન થવી જોઈએ ના. કેમ? કારણ કે એ જે શક્તિનું એક્સપ્રેશન થયું એને તો કોઈ રાગ અને દ્વેષ છે જ નહીં. રાગ અને દ્વેષ તો આ વચ્ચે જે ઊભું થયું એણે ઊભો કર્યો. હે, એ જે પરા કે અપરા બેમાંથી એકેને રાગ અને દ્વેષ નથી. આ જે વચ્ચે ઊભું થયું એણે રાગ અને દ્વેષ ઊભો કર્યો. મહારાજ, આ જ વાત ભગવાન 18મા અધ્યાયના 17મા શ્લોકમાં અર્જુનજીને સમજાવે છે કે કુરુક્ષેત્રનું મેદાન છે. અર્જુન, તું તારું કર્તવ્ય કર્મ કર, અને કર્તવ્ય કર્મ કરીશ તો રાગ અને દ્વેષ ઊભા નહીં થાય. માત્ર કર્તવ્ય ઉપર લઈ જા તો તને પાપ નહીં લાગે. કહેતા તું કરતા નહીં બન. ઇન શોર્ટ શું કીધું? તું કરતા નહીં બન. એટલા માટે તો ભગવાન વારંવાર સમજાવે. જો 3જા અધ્યાયમાં ભગવાને કીધું કે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે, તું અહંકાર શા માટે ઊભો કરે છે? મેં કર્યું શા માટે ઊભું કરે છે? 7મા અધ્યાયમાં ભગવાને સમજાયું કે આ પરા અને અપરાનું જે મિક્સર છે એ જીવ રૂપે પ્રકાશિત ચેતનવંતુ છે. એણે જગત ધારણ કરેલું છે. એણે શું કર્યું છે? જગત ધારણ કરેલું છે. તો આ સમજણની ખામીઓ છે બધી. હવે આ સમજણની ખામીઓ છે, એ સમજણની ખામીઓ હું તમને પ્રશ્ન કરું છું કે તમે કયા યોગથી કાઢશો? તમે કહો કે અમે આ સાધના કરીએ, પેલી સાધના કરીએ, તમે કઈ સાધનાથી કાઢશો? હું એવું નથી કહેતો કે સ્ટેપ 1ની સાધના ના કરવી, કે જે કઈ બીજી બધી જે આપણે સાધનો વાપરી શીખીએ, સેવા છે કે આહનિક છે કે ઉપાસના ભક્તિ છે, બરાબર, કે ભજન ભક્તિ છે, એ ના કરવી, એ હું નથી કહેતો. એ કરવી જોઈએ. ઇટ્સ અ ગુડ થિંગ છે. નેગેટિવમાંથી પોઝિટિવમાં પહેલું જવા માટેની એ સારી બાબત છે. પણ માત્ર એ પકડીને બેસી રહો તો આગળ નહીં વધાય. તમારે ગ્રેજ્યુએટ થવું હોય તો પ્રાઇમરી જે એજ્યુકેશન છે એને પછી આગળ વધવું પડે, માધ્યમિકમાં જવું પડે. 13મા અધ્યાયમાં ભગવાને આ જ ક્લેરિટી આપી. 20મો અને 21મો શ્લોક કે આ જીવે જ્યારે આ તંત્ર ઊભું કર્યું એટલે ખરેખર થાય છે કાર્યકારણ કોના લઈને થાય છે? પ્રકૃતિને લઈને થાય છે. અને એના સુખ દુઃખનો અનુભવ કોના થાય છે? આ જીવને થાય છે. પણ એ આપણે જે સમજણ ઊભી કરી છે, એને લઈને જે સમજણ ઊભી કરી છે, ખોટી સમજણ ઊભી કરી છે. ભગવાન આપણને સમજાવવા માંગે છે કે મારી બે પ્રકૃતિ પરા ને અપરા થ્રુ હું આ જગતની અંદર પ્રકાશિત છું. કે બીજું તો કોઈ આવ્યું નથી. એટલે કે આ જગતની અંદર અનેક જીવો છે, એમના નામ રૂપ અલગ છે, પણ એમાં ચૈતન્યની જે અભિવ્યક્તિ ચેતના છે એ એક છે. બધા ક્ષેત્રોનો એક જ ક્ષેત્રજ્ઞ છે. જોજો, મિક્સઅપ ના કરતા. કોના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી? પરમાત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી. હું મારા પર્સનલ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી બોલું તો હું તમારા બધાથી અલગ છું. બરાબર? તો શું થઈ ગયું? છેક દેહમાં આવી ગયો હું. ક્યાં આવી ગયો? દેહમાં. તો આ જે વસ્તુ છે, ડ્યુઆલિટીનો અનુભવ થાય, ડ્યુઆલિટીના સુખ દુઃખ અનુભવાય, વ્યવહાર ડ્યુઆલિટીનો થાય, પણ જે સમજણ અને એનો જે ભાવ છે, જે નિષ્ઠા છે, સમજણ એનો ભાવ એ બદલાય નહીં.
અદ્વૈતનો, વન વિધાઉટ સેકન્ડનો, અનન્ય ભક્તિ ત્યારે થાય, અનન્ય ભક્ત ત્યારે બનાય. અને ત્યારે આપણને દેખાય કે આ પરમાત્માની અભિવ્યક્તિ છે. નો ડાઉટ એ વ્યક્તિ ખોટા કર્મ કરતો હશે, બરાબર, તો આપણે શું લેવા દેવા, એ એનું ભોગવશે. એટલે ઉપાસના મારે કરવાની છે, બીજાને નથી કરવાની. અને આજે સમજણ બદલવાની છે, બિલીફ બદલવાની છે, બિલીફ ડિઝોલ્વ કરવાની છે. એના માટે મહારાજ તમે કઈ સાધના કરશો વિચારો તો ખરા. ભજન ભક્તિ કરવાથી બિલીફ બદલાય ન બદલાય. આત્મચિંતન કર્યા વગર, આત્મચિંતનથી એ બિલીફ ટોટલી ના બદલાય. આત્મચિંતન એક જ્ઞાન છે, એને સમજવું પડે ને એને અનુભવમાં ઉતારવું પડે, ત્યારે બિલીફ ચેન્જ થાય, બાકી ના થાય. બિલીફ ચેન્જ કરવાની આખી એક મેથડ છે. બિલીફ ચેન્જ કરવાની આખી મેથડ છે. અને એનો જો સાચી રીતે ઉપયોગ ના કરવામાં આવે તો બિલીફ ચેન્જ થાય નહીં. તો આ બધી વસ્તુ આપણે જોવાની છે, સમજવાની છે, શીખવાની છે. પણ આપણે ત્યાં જતા છીએ નહીં, ત્યાં સુધી પહોંચતા જ નથી. બરાબર. મેં આગળ બી એક બે જગ્યાએ સેલ્ફ ઇન્ક્વાયરીની વાત કરેલી છે. એ આપણે જાતે જ કરવું પડે. આપણી સાધના આપણે જાતે જ કરવી પડે. સેલ્ફ રિફ્લેક્શન આપણે જાતે કરવું પડે, સેલ્ફ ક્વેશ્ચનિંગ જાતે કરવી પડે, સેલ્ફ એનાલિસિસ જાતે કરવી પડે, સેલ્ફ કન્વિક્શન જાતે કરવું પડે, સેલ્ફ એક્સેપ્ટન્સ જાતે આવે. આટલી વસ્તુ ક્યારે થાય? કાર્યાણીનું પહેલું વચનામૃત સિદ્ધ થાય ત્યારે. અને પછી એપ્લિકેશન કરવી પડે ને એને રિપીટ કરવી પડે. શું કરવું પડે? એપ્લિકેશન કરવી પડે અને એને પછી રિપીટ કરવું પડે. ત્યારે એનો ઉકેલ આવે, બાકી એનો ઉકેલ આવે નહીં, કદાપી ન આવે. જો ભગવાને જે ઈયળ ભમરીનું વચનામૃત છે એની અંદર વાત કરી છે કે નિશ્ચય સ્ટેપ બાય સ્ટેપ થાય, પણ આ રીતે થાય. પેલો ઇન્દ્રિયમાં થાય, એ એક્સેપ્ટ કરે. પછી આઈ સેન્સ એટલે આ ઊભું થયું એમાં જે અહંકાર શબ્દ વાપર્યો છે આઈ સેન્સના સંદર્ભમાં વાપરેલો છે. પછી મેમરી એટલે કે આપણી પાસ્ટ મેમરી ચિત્તની અંદર, પછી મન જેની અંદર લાઇક અને ડિસલાઇક રહેલા છે, અને પછી બુદ્ધિની અંદર. ત્યારે જીવની અંદર નિશ્ચય થયો કહેવાય. બરાબર. એટલે જીવની અંદર બે ખાના છે, એક અપરાનું ખાનું છે અને એક પરાનું ખાનું છે. આ જે લોજિકલ વે બતાવે ને એમ કરી 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 અને જીવની અંદર જે અપરાનું ખાનું છે, હું બાબુ છું, એ જીવની અંદર અપરાના ખાનામાં ફિટ થઈ ગયેલું છે. બરાબર. એટલે ગમે ત્યારે ઉઠું તો ખબર પડી જાય કે હા બાપુ છું. મને જે તરતા આવડે છે સ્કિલ મારી અપરા ખાનામાં ફિટ થઈ ગયેલી છે. તો ગમે તેમ પાણીમાં પડો, ગમે એટલા વર્ષો પછી પણ પડો, તરત તરતા આવડે. આજે જીવનું અપરાનું ખાનું છે ને, ત્યાં આપણે સુધારો કરવાનો છે. અને સુધારો એક જ રીતે થઈ શકે એમ છે, એ જે બિલીફો ત્યાં બાંધીને બેઠેલા છે ને એને ડિઝોલ્વ કરવાથી. બાકી કોઈ પણ રીતે એમાં સુધારો થઈ શકે એમ છે નહીં. તો સિમ્પલ તમને કહું
કે પહેલી વાત જે આપણા ત્યાં છે ને કે જે કર્તૃત્વ અભિમાન ઊભું થાય એને પહેલું કેવું એને ડિફાઇન કરવું પડે. એટલે કે ધર્મ મુજબ કરવા જેવી બાબતો નહીં કરવા જેવી બાબતો અલગ કરવી પડે. કેમ? આ સોસાયટીમાં શાંતિથી રહેવા માટે. હવે એ સિવાયની પણ કેટલીક બાબતો છે. હા છે, બરાબર. એ બધી દાખલા તરીકે એકાદશી આપણે ત્યાં કરવામાં આવે છે, બરાબર. હવે એકાદશી કરવી કે ના કરવી એ તમારી ઉપર આધાર છે. કોની ઉપર આધાર છે? પોતાની ઉપર. તમે એવું માનો કે એકાદશી કરવી જ જોઈએ અને હું એકાદશી કરીશ, તો તમારે એકાદશી કરવી પડે. કારણ કે અંદર તમારી બિલીફ છે કે એકાદશી ના કરીએ તો પાપ લાગે, અને એ એકાદશી તૂટી તો પછી તમને એ પાપ લાગે. પાપ કયા રૂપે લાગે? જો તમને પોતાને જ ખબર પડશે. તમને હીનતા ને દીનતા આવશે, અરે મારાથી આ થઈ ગયું, એટલે એ સંસ્કાર લાગી ગયા. શું થઈ ગયું? સંસ્કાર લાગી ગયા. હું અહીંયા સાધકની વાત કરું છું, બરાબર. હું અહીંયા જે અસુરી જીવ છે એની વાત નથી કરતો. અને અહીંયા સમજાવવા શું માગું છું? એવું સમજાવવા નથી માગતો કે એકાદશી ના કરવી. હું એ કહેવા માગું છું કે તમારી જેવી બિલીફ હશે ને એ પ્રમાણે થશે. એટલે એ બિલીફોમાં બંધાયા વગર ભગવાનને પકડી લો, આ એનાથી ઉત્તમ માર્ગ છે. શું છે? એનાથી ઉત્તમ માર્ગ છે. મારા મતે ભગવાનને પકડવા એ બેસ્ટ માર્ગ છે. અને એકવાર એને પકડ્યા, જેવી એની મરજી એ કરતા હરતા, પછી આપણે અભ્યાસ કરવાનો કે હવે આપણો ડખો કેવી રીતે ઉકલે. આપણો જે ડખો છે એ કેવી રીતે ઉકલે. અને એના માટેની સગવડ ભગવાને 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકની અંદર કરીને 8મા અધ્યાયની શરૂઆત ભગવાને ત્યાંથી કરી. અર્જુનજીએ પ્રશ્ન ત્યાં પૂછ્યા. પહેલા મુખ્ય 6 પ્રશ્નો એ છે. એટલે આપણે જે માનીએ છીએ કે હું આત્મા નિર્ગુણ નિરાકાર છું માત્ર, તો માત્ર જે શબ્દ આવ્યો એ અધૂરી સમજણ છે. આપણે એવું માનીએ કે હું આત્મા છું, જેટલા જીવ એટલા આત્મા, એ પણ અધૂરી સમજણ છે. માત્ર આત્મા નિરાકાર છે, એ પણ અધૂરી સમજણ છે. કોઈ પ્રવૃત્તિમાં ભાગ નથી લેતો, એ પણ અધૂરી સમજણ છે. એટલે આપણે આ સમજણ સુધારવાની છે. જ્યારે માત્ર નિરાકાર સમજાશે તો મુશ્કેલીનો પાર નહીં રહે. કારણ કે નિરાકાર મીન્સ એમ્પ્ટી. ઇફ ધેર ઇઝ એ એમ્પ્ટી, બરાબર, તો એમ્પ્ટીમાં હંમેશા આપણને શું થાય? એમ્પ્ટી એટલે અભાવ. અભાવમાં આપણને ડર લાગે. શું લાગે? ડર લાગે. એટલે સાચા અર્થમાં જે સચ્ચિત આનંદ કીધું, એ તત્વને આપણે પકડવાનું છે, એને ઓળખવાનું છે. અસતને ટાળવા. જે અનાદિ આધારરૂપ તત્વ છે, એમાં જે અસત છે એને ટાળવા માટે સત કીધું. ચિત્ત કેમ કીધું? કે જે તત્વ છે, બરાબર, જે સત તત્વ છે એમાં જડત્વ નથી. કહેતા એ કેવું છે? સ્વયં પ્રકાશિત છે, બરાબર. પહેલી વસ્તુ સ્વયં પ્રકાશિત, કહેતા ચૈતન્ય, જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ જે સત તત્વ છે એ જ ચિત્ત તત્વ, અને એની અંદર કોઈ દુઃખ નથી. કહેતા દુઃખ નથી એનો શું થયો? મોહ નથી. અસંગ છે, મોહ નથી એની અંદર.
એટલે એ જે દુઃખ છે એ દુઃખ એની અંદર નથી એ બતાવવા માટે એને આનંદ શબ્દ વાપર્યો, સચ્ચિત આનંદ. એટલે શું થઈ ગયું? સુખરૂપ થઈ ગયું. અને પણ સુખરૂપ કેવી રીતે બન્યું? તો એ અનંત છે એટલા માટે, વન વિધાઉટ સેકન્ડ છે એટલા માટે. તો આ રીતે સાચી સમજણ આવે, અક્ષરની સાચી સમજણ આવે. અને કઈ રીતે આવે? આપણી બિલીફો ડિઝોલ્વ થવાથી આવે. જો યાદ રાખો, અક્ષરે પહોંચવું હશે ને તો બિલીફો ડિઝોલ્વ કરવી પડશે. ખાલી વૃત્તિ પાછી ખેંચવાથી બિલીફ ડિઝોલ્વ ના થાય, પણ એ પહેલું સ્ટેપ છે. ગઢડા મધ્યનું 62મું વચનામૃત, વૃત્તિ પાછી ખેંચતા ખેંચતા જઈએ ત્યાં ખબર પડે. ભાઈ એ પહેલો અનુભવ છે ને સત્સંગ કહેતા કાયમી એનો સંગ કરવાનો છે, એ રીતે સંગ કરવાનો છે અને એમાંથી જોવાનું છે. આપણે આપણા અનુભવમાંથી શીખવાનું છે. અને એના માટે ભગવાને જે આપણને છ તત્વની વાત કરી, ભગવાને આપણને છ તત્વની વાત કરી. એ જે છ તત્વ કીધા, એ છ તત્વ એટલા માટે છે કે આજની ઘડીએ આ ક્ષણે આપણે આપણું જે અક્ષર સ્વરૂપ છે, બરાબર, ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એમ છીએ, ત્યાંનો અનુભવ કરી શકીએ એમ છીએ. અને એ અનુભવ કરતાં કરતાં આપણે આપણા જેની અંદર આપણે બંધાઈ ગયા છીએ ને એમાંથી બહાર નીકળી શકીએ એટલી તાકાત ભગવાને આપણને આપેલી છે, રસ્તો બતાવેલો છે. પણ રસ્તો આપણે વાપરવો કે ના વાપરવો એ આપણી મરજી. એ રસ્તાને વાપરવો કે ના વાપરવો એ આપણી મરજી. તો જે વાત કરી અધિભૂત, દરેક પરિસ્થિતિની અંદર ભગવાન જે પરિસ્થિતિ ઊભી કરી, જ્યાં મૂક્યા એના જેમ છે તેમ એક્સેપ્ટ કરતો શું થશે કે આગળના કર્મો, કર્મફળ એ પરિસ્થિતિ રૂપે આવ્યું હશે, પણ તમે એને જેમ છે તેમ એક્સેપ્ટ કરશો તો કર્મફળની આશા નથી. સમજી લો. ભગવાને વાત કરી 5મા અધ્યાયના 14મા શ્લોકમાં વાત કરી કે કર્મ, કર્મફળ સંયોગ કે અને કરતા ત્રણે વસ્તુ ભગવાન ઊભી નથી કરતા, એ સ્વભાવ દ્વારા થઈ છે, પ્રકૃતિ દ્વારા થયેલી છે. ભાઈ પ્રકૃતિ કોની? મારી પ્રકૃતિએ મારું ઊભું કરેલું છે. તો પછીને ટાળવું કોને પડે? મારે ટાળવું પડે. તો ટાળવાની રીત કઈ? તો આ રીત બતાવી છે. અધિભૂત પહેલું, જેમ છે તેમ એક્સેપ્ટ કરો. બીજું, ક્રિયા કરો, એની અંદર પાર્ટિસિપેટ થો. ભલે તમારો સ્વભાવ એની અંદર રેલાય, કારણ કે સ્વભાવ રેલાશે તો આગળના કર્મો એક્ઝોસ્ટ થશે ને. પણ એ સ્વભાવ રેલાય એમાં જે દોષ હોય, જે ભાવથી પકડેલા જે દોષ છે એને કાઢી નાખો. બાકી કંઈ કરવાની જરૂર નથી. એ જે જીવપણું રેલાય છે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ રૂપે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, એને એક્સપ્રેસ થવા દો, એક્ઝોસ્ટ કરી નાખો, તો કર્મ વિસર્જન થશે આગળના કર્મોનું. નવા નહીં બાંધો. જો આ અગત્યનું છે. નવા નહીં બાંધો તો નવા ક્યારે ના બંધાય? સ્વભાવ એક્ઝોસ્ટ થાય અને એ સ્વભાવની સાથે બીજો ખોટો ભાવ પેદા ના થાય ત્યારે નવા પેદા ના થાય. આટલી 3 વસ્તુ થશે ને દરેક ક્રિયાની અંદર, તો બાકીની 3 વસ્તુ ધીરે ધીરે સમજાશે કે એ જ અધિદૈવ ચિત્ત રૂપે છે, એ જ અધિયજ્ઞ સતરૂપે પરાશક્તિ રૂપે છે, અને એ જ અખંડ તત્વ, સચ્ચિત આનંદ તત્વ, ચિદાકાશ બ્રહ્મ, સચ્ચિત આનંદ ઘન સ્વરૂપ. કેવું ઘન, ઠાંસી ઠાંસીને ભરેલું છે, જો એમટી નથી. એ સ્વરૂપ સુધી પહોંચી શકાશે. તો પછી આ બે વસ્તુ થશે.
નિયતિને જેમ છે તેમ એક્સેપ્ટ કરો એટલે પુરુષોત્તમ દાસોસ્મી થઈ ગયું. ભગવાનની લીલા છે એ કરતા હરતા છે, થઈ ગયું. અને પહોંચી ગયા તમે જ ક્યાં? બ્રહ્મ સ્વરૂપે, એટલે અક્ષરમ અહમ થઈ ગયું. તો આ બે શેડા મેં તમને ભેગા કરી આપ્યા. તો આ રીતે સમજાય અને આગળ વધાય તો આપણો ઉકેલ આવે, બાકી ઉકેલ આવશે નહીં. આ આપણે છેલ્લી 8મા અધ્યાયની છેલ્લી સમરી. હવે આના પછી આપણે 9મો અધ્યાય ચાલુ કરીશું અને વચ્ચે થોડોક બ્રેક જરૂરી છે એટલે લઈશું, બરાબર. અને એની સાથે પછી આપણે 9મો અધ્યાય ચાલુ કરીશું. તો સર્વેને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હરિઓમ તત્સત. હરિઓમ.